જય માતાજી ફ્રેન્ડ્સ, હું વિજય વસાવા ટીકડીયા નવી જ વિડીયો સાથે આપની સમક્ષ. આજે જોવા જઈએ તો ઘણા બધા એવા વૃદ્ધો જે છે રિટાયર લાઈફ જિંદગી જીવવાને બદલે એ ખાનગી નોકરી કાં તો મજૂરી કરતા તમે જોયા જ હશે. જિંદગીની સફરની અંદર માણસ માત્ર પૈસા કમાવા માટે દોડતું રહે છે. પૈસા કમાવા જરૂરી છે કારણ કે પરિવારની જે જરૂરિયાતો છે, બાળકોની જે જવાબદારી છે અને સમાજ અને એની સાથે સાથે સંબંધીઓની અપેક્ષાઓને પહોંચી વળવા માટે કમાવવું ખૂબ જ જરૂરી બની જાય છે. કે માણસની કદર જે છે એ ફક્ત ઉપયોગિતાને આધારે જ છે. જ્યાં માણસના પગ અટક્યા ત્યાં તમારા બધા જ સંબંધ પણ અટકી જતા હોય છે. કહે છે ને, વૃક્ષ જે છે એ વૃક્ષ જ્યાં સુધી છાંયડો આપે અને ફળ આપે ત્યાં સુધી આપણે એની જે સેવા આપે ત્યાં સુધી એને આપણે કદર કરતા હોય છે. જ્યાં એ ફળ આપવાનું અને છાંયડો આપવાનું બંધ કરી દે છે તે વૃક્ષની નીચે આપણે ઊભું રહેવાનું પણ પસંદ કરતા નથી. સૂર્યને આપણે જળ ચડાવીએ છીએ તે ઉગતા જળને, એટલે સૂર્યની શરૂઆતમાં આપણે જળ અર્પિત કરીએ છીએ. સૂર્યને આથમતા ક્યારે આપણે જળ અર્પિત કરતા નથી. કહે છે ને, કદર હંમેશા વર્તમાનમાં થાય છે, ભૂતકાળમાં નહીં. જે જેટલું આપ્યું છે એ ભૂલી જશે, પણ એ કેટલું આપી શકે છે એ લોકો હંમેશા યાદ રાખતા હોય છે. એટલે એટલું જ કહીશ કે જીવનભર આપણે દોડવું જ નથી, પણ પોતાની કિંમત જે છે એને કરતા શીખવું અને પોતાના માટે જીવતા શીખવું એ ખૂબ જરૂરી છે. જય માતાજી. મારી વિડીયો કેવી લાગી, લાઈક, કોમેન્ટ, શેર અવશ્ય કરજો.